પ્રસિદ્ધ કથા છે, તમને બધાને ખબર છે કે નિભાડામાં માટલા પકવવા માટે મૂકેલા અને એમાં એક માટલામાં બિલાડીના બચલા. પ્રજાપતિએ નિભાડો ગોઠવીને અગ્નિ પ્રગટ કરી નાખી અને એમાં પ્રજાપતિના ઘરેથી પાણી ભરી અને ઘરે આવ્યા. એટલે પ્રજાપતિ કુંભારને એમના ભંડારી પૂછે કે ભગત, તમે અગ્નિ પ્રગટ કરી દીધી? બોલે અગ્નિ તો પ્રગટ થઈ ગઈ. અરે એક માટલાની માલપા બિલાડીના બચલા હતા. બંને જણાએ વિચાર કર્યો કે દેવી, મારા ઠાકરે ધારી હોય એ થાય. જો આપણી ભક્તિ ને આપણી શ્રદ્ધા હાશી હશે તો નિભાડામાંથી બિલાડીના બચલા બહાર આવશે. કારણ કે એ હરિ જીવતદાન દેનાર છે. મેં હમણાં કીધું નહીં, હરિ જીવનો ઉદ્ધાર કરનાર છે. એના માટે મારે તમારે એક કામ કરવું પડે. બંને જણા વાતો કરે છે, નિભાડો જગે છે, માટલામાં બિલાડીના બચલા છે. અને એ જ વખતે ભાગવતકાર એમ કહે છે કે પ્રહલાદજી હાથમાં તલવાર લઈ અને પિતાની આજ્ઞા પાળવા માટે જેટલા જેટલા હરિનામ લેતા હતા એટલા બધાને પ્રહલાદજીએ બાંધીને રાજમાં મોકલતા હતા, બંધન કરી કરી. અને છેલ્લું આ પ્રજાપતિનું ઘર બંને જણાએ હાથમાં એક તારો લઈ અને બે જણાએ અલખનો આરાધ કર્યો છે, પરમાત્માને પોકાર કર્યો છે. આરાધ જેને હાવળ કહે, આ રાજ આમાં રહેલો આરાધ થાય ને તારે અલખ ધણી આવે. આ રાજ એટલે અહીંયા રહેલો છે એને પોકાર, આ રાજ એને આરાધ કહે છે. માલપા નાભી કમળમાંથી આરાધ પેદા થાય અને એના આરાધે ધણી આવે. બંને જણાએ અલખનો આરાધ કર્યો અને કહે છે કે પ્રહલાદજી આમ દ્વાર ઉપર ઊભા છે, હાથમાં આમ ખડગ રહી ગયેલું. અને એ જ વખતે અગ્નિનો સ્વભાવ છે ભાઈ, અગ્નિમાં જે નાખો ને એ સ્વાહા થઈ જાય. પણ આજ એવી ઘટના બની કે અગ્નિ પ્રગટ થયેલી છે અને બિલાડીના બચલા અગ્નિમાંથી કૂદી કૂદીને બહાર આવ્યા. અને આ બે જણાએ જોયું, પ્રહલાદે નજર સામે જોયું, શ્રદ્ધા બંધાણી પ્રહલાદની. હાથમાં તલવાર હતી, પડી ગઈ. પ્રજાપતિના પગમાં પડ્યા કે ભગત, આ અગ્નિમાંથી બિલાડીના બચલા જીવતા બહાર કેમ આવ્યા? આનું કારણ શું? આપણા સમાજની માલપા, આપણા દેશની માલપા આવા સંશોધનો હવે થાય. ઇતિહાસના ખૂણામાં પડેલી વસ્તુને આપણા વિજ્ઞાનીઓ આવું ગોતશે કે નિભાડામાંથી બચલા બહાર નીકળે જ નહીં. કેમ બહાર નીકળ્યા એ સંશોધન કરો, ગોતશે વિજ્ઞાન. હવે ગોતવા માંડ્યા છે. ઓનાની દ્વારકા ક્યાં છે એ ગોતે છે. અત્યારે હાલમાં દ્વારકાની માલપા ભૂંગળા નાખે, હજી તળિયું નથી થયું. ગોતશે વિજ્ઞાન, ગોતશે. ભક્તિનો યુગ ચાલુ થાય. મીરાએ ઝેર કેમ પીધું એ તપાસ કરશે. ઝેરનો સ્વભાવ છે કે એ મારી જ નાખે, તો મીરા મરી કેમ નહીં, આવું સંશોધન થાય. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યો તો જેલમાં આમ ઓરડી બંધ હતી, ચોકીદારો હતા અને ઘનઘોર અંધારું હતું. તો નરસિંહ મહેતાના ગળામાં હાર ક્યાંથી આવ્યો, આવું સંશોધન થાય. વિજ્ઞાન ગોતશે. ટેકનોલોજી જમાનો છે, આ ગોત્યા વગર રહે નહીં. અને પછી કહે કે નાના ઈશ્વર જેવું કઈક તત્વ છે. પછી એને રામ કે શિવ કે કૃષ્ણ કે ગોડ કે ખુદા જે કેવું હોય પછી નક્કી કરશે વિજ્ઞાન. બિલાડીના બાળને કાજે સાંભળ્યા તું શબ્દો થાજે. બિલાડીના બાળને કાજે સાંભળ્યા તું શબ્દો થાજે. નહીં તું મારી ભક્તિ
લાજે સુતના બેડી સામડારે. નિભાડામાંથી બચલા બહાર નીકળ્યા અને પ્રહલાદની શ્રદ્ધા બંધાણી. પગ પકડ્યા કુંભારના. મને આનું રહસ્ય બતાવો. આ બને જ નહીં. પ્રજાપતિ દંપતિ કહે છે, પ્રહલાદજી, આના માટે તો તમારે આમ આમ સ્થિર થઈને મારી સામે બેહો તો આ વસ્તુ દેખાડું. તમે રાજા છો, હું તમારી પ્રજા છું. પહેલા તો તમે રાજા છો એ બધું મૂકી દો. હું હિરણાકંશનો દીકરો છું એ મૂકી દો. સદગુરુ ચરણમાં જાય એટલે સાધકને પહેલા અહંકાર કાઢવો પડે છે. આ પહેલી વાત. આમાં આ જ કથામાં હમણાં આવશે. આ પહેલા પાયામાં જ આવશે. હું રાજા છું એ છોડી દો. હું આમ છું એ છોડી દો. જો તમારે આ જાણવું હોય તો પ્રહલાદે તાજ મૂકી દીધો નીચે. સામાન્ય વ્યક્તિની જેમ કુંભારના ચરણમાં, પ્રજાપતિના ચરણમાં બેહીને કીધું કે મને બતાવો. અને એ વખતે આ બની ગયેલી ઘટના છે, બહુ ધ્યાન દેજો. એ વખતે રામ નહોતા. આ સતયુગની કથા છે. પ્રહલાદ સતયુગમાં થયા, રામ ત્રેતા યુગમાં થયા. તો એ વખતે પ્રહલાદજીને પ્રજાપતિ દંપતીએ રામ નામની દીક્ષા આપી. એ નામ આપ્યું. અને એ અનામી નામને કોઈ પોકાર કરે તો એના આરાધે ધણી આવે. અનામી નામ છે. નકર રામ તો નહોતા. એ કયો રામ? કબીર કહે, એક રામ ઘટ ઘટ में बैठा, एक राम सकल जग न्यारा, एक राम दशरथ का बेटा. તો ગુરુએ આપેલો નામ ઈ રામ કયો? સતનામ સાહેબ કહે છે કબીર. ઈ ગુરુ છે બધા એકના એક, કોઈ જુદા નથી. ઈ રામય ખોટો નથી. પણ ગુરુએ આપેલો જે રામ છે એનો જાપ ચાલુ થઈ જાય ને એટલે ઓલા બધામાં ઈ જ રામ દેખાય. પછી સિયા રામમય સબ જગ જાની અને કરહું પ્રણામ જોરી જુગ. નામ ગુરુ આપે. અમુલક નામ છે, મોંઘા મૂલનું નામ છે. આ નામ લઈ છે આપણે લેવા જ પડે. એનો કોઈ હું એમ નથી કહેતો કે ન લેતા. આ નામ કામ તો કરે જ. ઓલું બહુ કામ કરે છે. ખેતરમાં અનાજ આવ્યું ને ભાઈ, તો અમુક દાણા છે ને લણવાનું થાય ને તારે ઉગે ખરા. વાવ્યા હોય એટલે ઉગે. ઓલાને ડુંડા કરહડા લઈને આમાં લણીએ ને તારે હેઠે જ કોટા કાઢે. એમ અમુક નામ ગુરુએ આપેલું નામ છે ને એ તરત ડુંડા, તરત એને ફાલ આવે. અને ઓલાને આવે ખરા પણ એ લણે ને તારે પાછા કોટા નીકળે. બાકી ખોટું તો નથી જ. પ્રહલાદે નામની દીક્ષા લીધી છે. રામ નામની દીક્ષા લઈને પ્રહલાદજી રાજમાં આવે ને હિરણાકંશ મહારાજે આમ રામ નામ બંધ કરવા મોકલ્યો હતો. ત્યાં રામ નામ ચાલુ કરી અને ભગવાનનું નામ જપતા જપતા રાજભવનમાં આવ્યા. પ્રહલાદે પૂછ્યું કે તને નામ બંધ કરવા માટે મોકલ્યો હતો, તું તો નામ લઈને આવ્યો. આ છે શું? રામ ક્યાં છે? પ્રહલાદ કહે, મારો રામ ક્યાં નથી. જડમાં ચેતનમાં ઈશ્વર અંશ જીવ અવિનાશી. રામચરિત માનસની કથામાં કાગભૂષણજી બાબા ગરુડજીને કહે છે કે હે ગરુડજી, મારો રામ બધી જગ્યા ઉપર છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ કહે છે, અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહ માર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ મમ વાસો જીવ લોકે જીવ ભૂત સનાતન. હરિ ક્યાં નથી? ઘટઘટમાં છે. ઘટોઘટની માલપા રામદેવજી મહારાજની જ્યોત જગે છે મારા તમારા ભીતરમાં. અને કદાચ ગીતાજી, ભાગવત, રામાયણમાં કદાચ આપણને આમ ટપ્પો પડે તો સારું, પણ ટપ્પો ન પડે તો
હાવ હેલું સતાર બાપુએ બતાવ્યું, બધાના ખબર પડે એમ. તારા રે ઘટમાં મારો આપિયુજી બિરાજે, તારા હૃદયમાં મારો યુજી બિરાજે. જો અંતર પટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. આમ તમે જુઓ ને તો વેદનો સાર સતાર બાપુએ લખી નાખ્યું અને પૂછ્યું કે ભાઈ આ વસ્તુ જોયું હોય તો શું કરવું પડે, અને તરત બીજી કડીમાં જવાબ આપ્યો. જો કથાની વાત આપી દીધી સતાર બાપુએ. સંત સમાગમ નિષ્દિન કરીએ અને સાંભળીએ શુદ્ધ બોલીએ જી, સાંભળીએ શુદ્ધ બોલી. સજ્જન કેરા સંગમાં ભાઈ, સજ્જન કેરા સંગમાં ભાઈ. પછી પ્રેમની પ્રગટે હોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. સંત સમાગમ કાયમ કરવો ને શુદ્ધ બોલી સાંભળવી, સજ્જન કેરા સંગમાં પછી પ્રેમની પ્રગટે હોળી. ઘટમાં ઘનશ્યામ છે, ઘટમાં ગોવિંદ છે, ઘટમાં ગિરધર છે, ઘટમાં શ્રીનાથ છે, ઘટમાં રામદેવ છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી વેદ જેને કહે છે, ઉપનિષદો જેને કહે છે, મારા ને તમારા ભીતરમાં છે. પણ આડું અંતરપટ છે. પ્રહલાદજીના અંતરપટ દૂર થયા છે. જ્યાં જોવે એને હરિ દેખાય, ચત્રભુજ નારાયણ દેખાય છે. હિરણાકંશ કહે તારો ભગવાન ક્યાં? બધે રજે રજમાં છે, કણે કણમાં છે. એક લોખંડનો થાંભલો ધગધગાવીને પ્રહલાદની સામે મૂકીને કીધું કે આ અગ્નિ પ્રગટ થાય, આ અગ્નિમાં તારો ભગવાન છે. આ લાલ ચોળ થાંભલો છે તો એમાં તારો પરમાત્મા છે. પ્રહલાદ કહે હા. આ તો જડ વસ્તુ છે, એમાં બોલે જડમાંય છે. પથ્થર અંદર જીવ જીવે, એ પથ્થર અંદર જીવ જીવે, એ વાયુ ક્યાંથી લેતા હશે ઈશ્વર તું પણ છો વિજ્ઞાની. પાણામાં જીવ છે. તો પ્રહલાદ ને કીધું ભર બથા થાંભલાને, થાંભલામાંથી તારો ભગવાન હોય તો પ્રગટ થાય. હિરણાકંશે નક્કી કર્યું ભગવાન ન હોય તો થાંભલાની યારે બળીને રાખ થાય. પ્રહલાદજી એકદમ થાંભલાની પાસે આવ્યા. 1 મિનિટ માટે પ્રહલાદે આમ થાંભલાની સામું જોયું. એક ક્ષણ માટે શ્રદ્ધા ડગી ગઈ. એક ક્ષણ માટે કે આ લોખંડના ધગધગાવેલા થાંભલાની માલ પર મારો ભગવાન હશે કે નહીં હોય. આવો સંકલ્પ જે હતો એ સંકલ્પ વિકલ્પ થવા માંડ્યો. તમારો સંકલ્પ જો મજબૂત હોય ને તો તમને થાંભલામાં ભગવાન દેખાય. સંકલ્પ પછી વિકલ્પ ન થવો જોઈએ. તમારી દ્રઢ ભાવના હોવી જોઈએ. તમે નક્કી કરો કે આજ મારે ફલાણા ભાઈને મળવું જ છે, ગમે એમ થાય. તમે ઘરેથી નીકળો એટલે તમે નક્કી કરી નીકળો કે આજ મારે મધુભાઈને મળવું છે કે ભાઈ દેવસનભાઈને મળવું છે. ભલે એ વહેલા જાગતા હોય મોડા જાગતા હોય, તમે સંકલ્પ કરીને ઘરેથી નીકળો. જો તમારો સંકલ્પ દ્રઢ હોય અને તમે દરવાજાની બહાર નીકળો અને એમનો સંકલ્પ પકડીને હાલ્યા જાઓ. જો તમે દરવાજાની બહાર નીકળ્યા ને એમ કહો કે ભાઈ આજ મળશે કે નહીં મળે, એટલે ખલાસ, તમારો સંકલ્પ તૂટ્યો, બોલ્યો નીકળી જાય.
અને તમે એનો સંકલ્પ દ્રઢ કરીને જાઓ એટલે ઈ બહાર જવાની તૈયારી કરતા હોય ને ત્યાં તમને દરવાજા થોડોક મોડો આવ્યો હોત ને તો હું નીકળી જાય. જા નીકળી ક્યાંથી જા, મેં તને બાંધી દીધો, ક્યાંથી જઈએ? આ બસ આ સંકલ્પ જેનો દ્રઢ થઈ જાય એને પાણામાં ભગવાન દેખાય, એને ગમે એની માલિપા જળ અને ચેતનમાં ઈશ્વર દેખાય. આપણા સંકલ્પ વિકલ્પ થઈ જાય, આપણી ડામાડોળ થાય, આપણી શ્રદ્ધા ડામાડોળમાં થયા કરે, આલક લોલક થયા કરે, હલનચલન થયા કરે. પ્રહલાદની એક ક્ષણ માટે શ્રદ્ધા ડગી. ભગવાને શ્રદ્ધા મજબૂત કરવા માટે એ થાંભલાની માલપા એક કીડીની હાર બતાવી. પ્રહલાદે નક્કી કર્યું કે આ કીડીને જો બચાવતો હોય તો મારે થાંભલાને બધ ફરવામાં કાંઈ વાંધો નથી, આ થાંભલામાં મારો ભગવાન છે. એટલું કહી અને પ્રહલાદજી એકદમ થંભને ભેટ્યા અને રામદેવ કથાની માલિકા લખે, ભાગવતકાર લખે કે એ થાંભલો ફાટ્યો અને એમાંથી ભગવાન નરસિંહનું પ્રાગટ થયું. 9 રૂપ તેને લીધા, 9 રૂપ. નહીં નર, નહીં નારી, નહીં પશુ, નહીં પંખી. અને હિરણાકંશને પકડી અને પોતાના હાથલની માલિકા બેહારી અને નખ દ્વારા હિરણાકંશને ગતિ આપી છે. એ પ્રહલાદ રે એ રાજાની વાલે મારે પોતે પજરાતી રે. એવા પ્રહલાદ રે એ રાજાની વાલે મારે પોતે પજરાતી રે. કંભમાં કીધો એને વાસ જીવેરા, કંભમાં કીધો એને વાસ જીવેરા. વાલે મારે હિરણાકંશ માર્યો રે. ઉગાર્યો ભગત પ્રહલાદ જીવેરા, ઉગાર્યો ભગત પ્રહલાદ જીવેરા. એવા નૂરી જન્મ સતવાદી યાદ મારા ભાઈ લાયા રે. જન્મ સતવાદી યાદ મારા ભાઈ લાયા રે. એક માન કરો ને યારાદ જીવેરા. મારા ગુરુના એ જ વચન અમારે છે દેશવાયા. મારા ગુરુના એ જ વચન અમારે છે દેશવાયા. એ સવાયા, એ સવાયા. પ્રહલાદની પ્રતિજ્ઞા પાળવા માટે ભગવાન થંભમાંથી પ્રગટ થયા છે. પ્રહલાદજીએ એ વખતે ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થતો નહોતો એટલે પ્રહલાદજીએ હાથ જોડી અને ભગવાન નરસિંહની પૂજા કરી છે. એવું ભાગવતમાં બતાવે, રામદેવ કથામાં બતાવે કે પ્રહલાદે એ વખતે હોનાના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા છે. પોતાના ધર્મપત્ની અને પ્રહલાદ બંનેએ નકલંગ એટલે કે નરસિંહની પૂજા કરી છે. એનું પ્રમાણ રામદેવ કથાની માલિકા બતાવે. મેઘધારવો લખે છે કે પહેલો આ જગન રશિયો, પછી પ્રહલાદને દરબાર રાજા, પ્રહલાદને દરબાર. હસ્તીને દોરીને લાયા ધણીના દરબારે. હસ્તીને દોરીને લાવ્યા ધણીના દરબાર.
કોણ લાવે ગુરુની પૂજા કોણ લાવે કોણ લાવે ગુરુની પૂજા કોણ લાવે ગુરુની પૂજા કોણ લાવે કોણ લાવે ગુરુની પૂજા કોણ લાવે આદિનાથ તેથી પંડિત હતા ને ગણપતિ કોટવાળેના ગણપતિ કોટવાળ પ્રહલાદ લાવે ગુરુની પૂજા રત્નાવલી લાવે પ્રહલાદ લાવે ગુરુની પૂજા રત્નાવલી લાવે વેઢો 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 હસ્તી નહીં જુઓ ઘણી ના દરબાર મારા સાહેબ ના દરબાર 5 રે કરોડમાં ખોળી પાહોળ વેચાય 5 રે કરોડમાં ખોળી પાહોળ વેચાય સતના બેલી ધર્મના દોરી ભાય કે રે જાય ધણીના ભાય કે રે જાય 68 તીરથ સજ ગુરુ ચરણમાં જાય 68 તીરથ સજ ગુરુ ચરણમાં જાય 68 તીરથ સજ ગુરુ ચરણમાં ગુરુ ચરણમાં ગુરુ ચરણમાં મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ પંચમ ભજન સોવેદ પ્રકાશ 5મા પ્રકારની ભક્તિ ભરોસો રાખી અને પ્રભુ સ્મરણ કરવું મેરું ડગે પણ મન ડગે નહીં આવા ભરોસા લઈ અને જેટલા મહાપુરુષો આ માર્ગ ઉપર હાલ્યા છે બધાએ ભરોસાથી જ પરમ પંથ તરફ પ્રયાણ કર્યું છે મેન તમે પરમાત્માને જોયા નથી એના રૂપ એના ગુણ એનો શીલ એના સ્વભાવ હું તમે પરિચિત નથી પણ મારા તમારા સદગુરુએ બતાવેલું કે હરિ આવો હોય છે એવા ભરોસે હું તમે આગળ વધી છે સદગુરુના વચન મારે સહેજે સવાયા ષષ્ઠા પ્રકારની ભક્તિ બતાવે ષષ્ટમ સમદમ દયા નિધાન દરેક જીવ દયા રાખવી એ છઠ્ઠા પ્રકારની ભક્તિ છે કરુણા અમી ભરેલી નજરું મેં પહેલા આપને કહેલું છે કે કોઈ પણ જીવ દુખી થતો હોય અને એના દુઃખ જોઈ અને આપણી આંખોના ખૂણા ભીના થઈ જાય એની વેદના જોઈ આપણા હૃદયમાં ગ્લાનિ થાય
એ છઠ્ઠા પ્રકારની ભક્તિ છે. બીજાનું દુઃખ જોઈ અને હૃદય દ્રવીભૂત થાય, દયા ભાવ પેદા થાય, અને દયા કારે પેદા થાય? દયાનો ઊંધો અક્ષર કરો તો યાદ થાય. ઈશ્વરને કાયમ યાદ કરે એના ભીતરમાં કાયમ કરુણાનું ઝરણું ફૂટેલું જ હોય છે. ષષ્ટમ સમદમ દયા નિધાના, સાતમ મારા મય જગને જોવું. બધે હરિનો વાસ છે એવું આપણી આંખોમાં દેખાઈ જાય. જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. હર દેશ में तू, हर वेश में तू, तेरे भिन्न प्रकार तू एक ज है. हर देश में तू, हर वेश में तू, हर देश में तू, हर वेश में तू, तेरे भिन्न प्रकार तू एक ही है. तेरे भिन्न प्रकार एक ही है. सागर से उठा बादल बनकर, बादल से बखा बरखा बनकर. सागर से उठा बादल बनकर, बादल से बखा बरखा तेरे रूप अनेक तू एक ही है. तेरे रूप अनेक तू एक ही है. દરેક જગ્યા ઉપર તારો વાસ છે, તું ક્યાં નથી? મમ વાસો જીવલોકે જીવભૂત સનાતન. ઈશ્વર અંશ જીવ અવિનાશી, બધાની અંદર રહેલું આ પરમ તત્વ છે એવું જોવું એ સાતમા પ્રકારની ભક્તિ છે. આઠમા પ્રકારની ભક્તિ છે જાહે વિધિ રાખે રામ તાહે વિધિ રહ્યો. પરમાત્મા મને તમને જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં સંતોષ માનવો એ આઠમા પ્રકારની ભક્તિ છે. સુખ અને દુઃખ મારા ને તમારા જીવનમાં આવશે જ. દુઃખમાં ભીતરમાં ગ્લાનિ પેદા ન થાય, સમદ્રષ્ટિ રહે, સમભાવ. આવી વ્યક્તિને આઠમા પ્રકારની એ કઠિન છે, એમ નથી રહેવાતું. ક્યારેક હરખ થાય, ક્યારેક શોક થાય. ભાવ થકી ભજીએ ભગવાન, સુખ દુઃખ આવે સંસારમાં. ભાવ થકી ભજીએ ભગવાન, સુખ મેવાને કોઈ દિન મીઠ
મીઠાઈયા કોઈ દિન મેવાને કોઈ દિન મીઠાઈયા કોઈ દિન મેવાને કોઈ દિન મીઠાઈયા કોઈ દિન મેવાને કોઈ દિન મીઠાઈયા કોઈ દિન ભૂખા રે ના સુખ દુઃખ આવે સંસાર કોઈ દિન ભૂખા રહેના સુખ દુઃખ આવે સંસારમાં ભાવ થકી ભજીએ ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં ભાવ થકી ભજીએ ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં ઈ તો આવશે જ સુખ અને દુઃખ તડકો અને સાયો રાત પછી દિવસ દિવસ પછી રાત તડકા પછી સાયો સાયા પછી તડકો એ તો પ્રકૃતિનો નિયમ છે મેં પહેલા આપને કહેલું છે કે પહેલા સુખ છે તો પાછળથી દુઃખ છે પહેલા દુઃખ છે તો પાછળથી સુખ છે બેય આવશે એમાં ક્ષમતા રાખવી એમાં ધૈર્ય ધારણ કરવું એમાં ધીરજ ધારણ કરવી ધીરજ રાખે એને ધન છે બને નહીં બેભાન જો પાસે પાંડવ વનમાં પછી આપી દુઃખને અખંડાનંદ સાગરજી મહારાજ થયા સચિદાનંદ માધવાનંદ સંપ્રદાય અને અખંડાનંદ સાગરજી મહારાજ મૂળ પીપળિયા સિહોર પાસે ગામ આવ્યું અને ન્યાના સ્વામીજી એ સ્વામીજી આ કીર્તન બોલાતા મારી જન્મભૂમિમાં આવતા એ વખતે હું નાનો આ લીટી બોલતા અખંડાનંદ સાગરજી મહારાજ બહુ નિર્લોભી સંત સરળ સ્વભાવ વાળા શરીર છૂટી ગયું એનું મારી જન્મભૂમિમાં આ બધા સંતો આવતા લગભગ સંતો મારી જન્મભૂમિમાં આવેલા ને એ વખતે હું નાનો જ્યારે કથા ને કીર્તન ને બધું હાલતું પ્રસાદીની લાલચમાં જાતા આપણને કઈ ખબર નહોતી કે આપણે આમાં આવશું એમ ખોબો ખોબો પ્રસાદી આપતા ત્રિલોકનાથ બાપુ યમુના ગુરુ સોમનાથ બાપુ હરિરામ બાપુ ગોદડીયો બાપા સીતારામ મનહરદા બુદ્ધગર બાપુ બુદ્ધગીરી બાપુ એક હમણાં થયા ત્રિલોકનાથ બાપુના વખતમાં અગડ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ એ બુદ્ધગર બાપુની ધૂન છે એના રચયિતા ઈ છે અને એ વખતે આ સ્વામીજી મારી જન્મભૂમિમાં આવતા હનુમાનદાસ બાપુ વાંગધરા ધોળા પાસે એની નજરો આપણા ઉપર પડી ગયેલી એટલે હું આ માર્ગમાં આવી ગયો એની દ્રષ્ટિમાં હું આવી ગયેલો એના હાથના 3 વખત પ્રસાદ લીધેલો સોરી આમ હતાડી આમ એક હાથ વાહે આમ રાખી આ 3 વખત પ્રસાદ સોરીને ખાધેલો એનો પ્રતાપ છે મેં પહેલા કહી દીધું પ્રસાદ માગી લેવો હા ભલે તુલસીનું પાન મળે પણ પ્રસાદ લીધા વગર જવું નહીં આપણે સત્યનારાયણની કથામાં કહે છે ગુરુ વગર કોઈ રહેશો નહીં પ્રસાદ વગર કોઈ જાશો નહીં ભલે ભાજીનું પાંદડું મળે એનો ત્યાગ ન કરવો દોષ લાગે વિપત્તિના સમયમાં ધૈર્ય ધારણ કરવું ધીરજ રાખવી 8મા પ્રકારની ભક્તિ છે સંતોષ માનવો બસ જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહ્યો તારી ઈચ્છા સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે
તારી ઈચ્છા એવી છે, સપને હું નહીં દેખે પરદોષા. આ બહુ સરસ મજાની ભક્તિ. બીજાના દોષ કોઈ દી ન જોવા, અવગુણ ન જોવા, આપણામાં શું છે એ જોવું. આપણે કહેવત છે આપણા ભાણાની ઉડાડવી, બીજાના ભાણાની નહીં. એવા અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા. એવા અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા. આમાં તો નખશીખ વિકાર ભર્યા છે. આ દેહ એવો છે, મેં અપરાધી પ્રભુ આપકા. આમાં નખશીખ ભર્યો વિકાર. ચાહે તો મને મારજે ને ચાહે તો ઉગારજે. એ હમારે હરી અવગુણ છી નાદરો હમારે હરી અવગુણ ચીતે નાદરો. હમારે હરી અવગુણ છી નાદરો. હમારે હરી અવગુણ ચીતે નાદરો. समदर्शी है नाम तिहारो. समदर्शी है नाम तिहारो. समदर्शी है नाम तिहारो. समदर्शी है नाम तिहारो. चाहे तो पार करो हमारे हरि अवगुण છી ના ધરો. हमारे हरि अवगुण चीते नादरो. સુરદાસનું પદ છે. ભગવાન કૃષ્ણની ઉપાસના કરનારો મહાપુરુષ. એનું મૂળ નામ તો બિલ્વ મંગળ. એક બ્રાહ્મણના બાળક, એક સ્ત્રીના રૂપની બાલપા મોહિત થયેલો બ્રાહ્મણ. એ જન્મથી સુરદાસ નહોતા, સુરદાસ પછી બન્યા. એક ગણિકાના પ્રેમની માલપા પાગલ થયેલો પુરુષ. એક દિવસ ગણિકા પગમાં ઘૂઘરું બાંધી અને નાસ મુજરા કરે અને એ બ્રાહ્મણનો બાળક બિલ્વ મંગળ સામે બેઠેલા. અને એ જ વખતે એના પિતાનું અવસાન થાય. કોઈએ સમાચાર આપ્યા કે બિલ્વ મંગળ, તારા પિતાનું અવસાન થાય, તું જા. રૂપની અંદર એટલો બધો મોહિત થયેલો પુરુષ, બાપનું મૃત્યુ થાય ન્યા ન ગયો અને પગમાં ઘૂઘરા બાંધી નાચે ન્યા રહી ગયો, રોકાઈ ગયો. ગણિકાને ખબર પડી કે જેનો બાપ મૃત્યુ પામ્યો અને એની પાસે જો આ ન ગયો હોય તો આ વ્યક્તિ મને આગળ જતા શું કરશે. એટલે એક લાત મારી એ સ્ત્રીએ, પાટું મારીને બહાર કાઢ્યો મુજરામાંથી. ઘરે આવ્યો ત્યાં પિતાનું અવસાન થયું. અહીંયા સ્ત્રીએ લાત મારી અને પછી ભીતરમાં વૈરાગ જાગૃત થયો કે જેને હું મારા ગણું છું એણે જ મને લાત મારી, જેની માટે મેં ફના કર્યું, મારી સત્તા સંપત્તિ બધું આના પગમાં આના ઘૂઘરુની સામે મેં ઉડાડી નાખ્યું, એણે આજે મને લાત મારી. નીકળી ગયો ખલાસ. સુરનર મુનિજન યહી સબ રીતિ અને સ્વાર્થ લાગે કર હી સબ પ્રીતિ. કાશીમાં આવ્યા. ભગવાન શિવના મંદિર પાસે ઓટલે બેસી શિવના નામનો જપ કરે. ઘણા વર્ષો થયા.
ભીતરમાંથી ગણિકા જાતી નથી, હૃદયમાં ઉતરી ગયેલી એ વાસના ભીતરમાંથી જાતી નથી. અને એમાં નગર શેઠના ધર્મપત્ની બરાબર શિવની પૂજા કરવા આવે, દૂરથી જોયા તો એમાં એને ઓલી ગણિકા દેખાણી, જેને ભીતરમાં એ રટણ કરતો હતો એ દેખાણો. એક શેઠના ધર્મપત્નીની પાછળ પાછળ આ બ્રાહ્મણ બાળક ગયા. પોતાના ઓરડામાં જઈને કમાડ બંધ કરી અને એ બ્રાહ્મણ બાળક બહાર બેઠા. નગર શેઠ આવ્યા. ટૂંકમાં હું કહું એનું જીવન ચરિત્ર. નગર શેઠે પૂછ્યું કે આપ કોણ છો? બોલે આ ઘરની અંદર જે સ્ત્રી ગયા એ કોણ છે? બોલે એ તો મારા ધર્મપત્ની છે. બોલે તમારા પત્ની ક્યાંથી હોય? હું જેના માટે પ્રેમ કરું છું, જેના માટે મેં ઘર બહાર છોડ્યા છે એ સ્ત્રી છે. બોલે એ મારા ઘરના? બોલે નહીં, એ છે. નગર શેઠે આમ કપાળમાં જોયું, પૂર્વનો યોગ ભ્રષ્ટ થયેલો આત્મા છે. પોતાના ઓરડામાં લાવ્યા, શેઠાણીને આજ્ઞા કરી, શણગાર સજો અને આ બ્રાહ્મણ બાળકની હારોહાર જાઓ. 16 શણગાર સજી અને શેઠાણી સુરદાસ બિલ્વ મંગલની સામે આવ્યા. અને જ્યાં સામે આવ્યા ત્યાં અંદર એને જગદંબાના દર્શન થયા. એને માનું રૂપ દેખાણું. હાથ જોડ્યા. માં, મોહમાં અંધ બનેલો જીવ, મારો અપરાધ ક્ષમા કર. નહીં બાબા, માંગો શું જોઈએ? બોલે હું માગું એ આપીશ. બોલે હા. સામેની વાડ છે ને એ વાડમાંથી 2 ફૂળા લાવી દે, જો તારે મને ભિક્ષામાં દેવું હોય તો. અને નગર શેઠના ધર્મપત્નીએ 2 કાંટા લાવીને આપ્યા. સુરદાસે 2 કાંટા લઈ અને પોતાની આંખું ફોડી નાખી. ત્યાર પછી એનું નામ સુરદાસ પડ્યું. મારી આંખુએ દગો દીધો, મારી દ્રષ્ટિમાં મોહ આવ્યો, મારી દ્રષ્ટિમાં વિકાર આવ્યા. બસ હવે તો ગોવિંદ તું મને દોરે, તું મારો હાથ પકડીને લઈ જા. બસ કહે છે કે સુરદાસ કાશીમાંથી નીકળી અને બિંદ્રાવન તરફ જાય. રસ્તામાં સુરદાસ પડે આખડે. પોતાના ભીતરના પાપ, પોતાના અવગુણ બહાર પોકાર કરે છે, જાહેર કરીને કહે છે. અને કહે છે કે કૂવામાં બિલ્વ મંગલ પડે અને ભગવાન કૃષ્ણને યાદ કરે છે. ગોવિંદ મને હાથ પકડીને બહાર કાઢ. ભગવાન કૃષ્ણ એક બાળકનું રૂપ લઈ અને લાકડીનો શેડો કૂવામાં નાખી સુરદાસને બહાર કાઢે. લાકડીનો શેડો જેમ અંધ માણસને દોરે એમ ભગવાન કૃષ્ણ આગળ, પાછળ સુરદાસ લાકડીનો શેડો પકડીને હાલે છે. ભગવાન પૂછે, બાબા તમારે ક્યાં જવું છે? બોલે મારે બિંદ્રાવન જવું છે. લાકડીનો સ્પર્શ થયો એટલે સુરદાસને ખબર પડી ગઈ કે આ જંગલમાં મને કૂવામાંથી બહાર કાઢનાર આ બાળક કોઈ જેવો તેવો નથી. ખબર પડી ગઈ. લાકડી હેરવતા જાય કે લાય ઝટ પકડી લઉં એને. મેં પહેલા કહ્યું છે કે જ્યાં સુધી ભગવાનને આપણે નથી જાણતા ત્યાં સુધી આજુબાજુમાં ફરતો હોય અને જેવો જાણવા માંડો ને એટલે આઘો આઘો ભાગે. એકદમ ઝપટ મારી અને આમ પકડવાની તૈયારી કરે. ભગવાને લાકડી મૂકી દીધી ને અલોપ થયો ને પછી જે સુરદાસ રોયા છે, હા હા એ ભાઈ. પછી એને જે પાપના પોકાર કર્યા, પહેલું પદ એના મુખમાંથી નીકળ્યું,
बाई छुड़ा के जात हो, હે કૃષ્ણ હે ગોવિંદ, તું વ્રજની માલપા રહેલો છો, તે માખણ ને દૂધ ખાધેલા છે, એક આંધળાના હાથમાંથી છટકીને વયો જા ને, એમાં તારી મર્દાનગી નથી. મારા હાથમાંથી વયો જા, પણ મારા હૃદયમાંથી ક્યાં જવાનો? બાઈ ચૂડા કે જાત હો, હૃદય ચૂડા કે જા, તો મર્દ મેં બખાનું. મારા દિલમાંથી નીકળી જા, તને ખબર પડે. પછી સુરદાસ રોતા રોતા લખે છે, અમારે હરી અવગુણ ચિત લાંધરો, અમારે હરી અવગુણ ચિત નાધરો. समदर्शी है नाम तिहारो, समदर्शी है नाम तिहारो. समदर्शी है नाम तिहारो, समदर्शी है नाम तिहारो. चाहे तो पार करो हमारे हरि अवगुण चित नाधरो. हमारे हरि अवगुण चित नाधरो. मैं अपराधी प्रभु आपका, અને આમાં નખ શીખ ભર્યો વિકાર. मैं अपराधी प्रभु आपका, અને આમાં નખ શીખ ભર્યો વિકાર. ચાહે તો પ્રભુ મને મારજે, અને ચાહે તો મને ઉગા. મારે હરી અવગુણ ચિતે નાધરો. મારે હરી અવગુણ ચિતે નાધરો. આત્મનિવેદન, નવમા પ્રકારની ભક્તિ. જાહેર થઈ જાવું ખુલ્લામાં, પોતાના દોષ પોકારીને કહી દેવા. મેં એકે નહીં, અનેક સંતોએ પોકારીને કીધું કે અમે પાપી છીએ. મેં કુટિલ ખલકામી. તુલસીદાસજી જેવો મહાન પુરુષ, જેને રામચરિત માનસની કથા લખી, એ વ્યક્તિ જાહેરમાં બોલે કે મેં કુટિલ ખલકામી, મારામાં અવગુણ ભર્યા. જેવા સહી એવા તારા સહી. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા. પરમ પાર પ્રભુ અવગુણ મોરા. માફ કરો ને મુરારી રે, માફ કરો ને મુરારી રે. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા. દુર્ગુણને જાહેર કરે, સદગુણને દબાવે. ભક્ત કોટીના આત્માઓ મહાપુરુષોએ પોતાના દુર્ગુણો જાહેર કર્યા, સદગુણ કોઈને કીધા નહીં. સદગુણ કહેવા ન પડે, સદગુણ તો એની મેળાએ ખુશ્બુ બારી નીકળે. હારા એ હારા જ રહે, એની સુવાસ ફેલાય. વાર લાગે એની સુવાસ ફેલાતા. એ જાહેરાત ન કરવી પડે, દુર્ગુણોની જાહેરાત કરવી પડે. અગરબત્તી બળે પછી સુગંધ આવે. એ તો હું કહું કે હું હારો છું, પણ હું માલિપા કેવો છું એ હું જાણું.